નડિયાદમાં ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર અમિત યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આચારસંહિતાની તબક્કાવાર અમલવારી કરવામાં આવશે। જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા 21,087 છે। આજરોજ ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 7/5/24ના રોજ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે। આ કાર્યક્રમના સંદર્ભે આજની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે અને બહુ ટૂંકા ગાળામાં આપ લોકો અહીં હાજરી આપીને આવ્યા છો અને ખેડા જિલ્લાની પબ્લિકને માહિતીગાર કરવા માટે તમે એક ખૂબ જરૂરી કહેવાય લોકશાહીના ચોથા સ્તંભ છો। તો હું દરેક પત્રકાર મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આજે આપ બધા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છો। આપણે ચૂંટણી કાર્યક્રમ ઉપર આવીએ। ચૂંટણી પંચના જે જાહેરનામા પાડવાની તારીખ છે એ 12 એપ્રિલ 2024 શુક્રવારના દિવસે છે। આ પછી ઉમેદવારી પત્ર રજૂ કરવાની જે છેલ્લી તારીખ છે એ 19/4/2024 છે। પછી ઉમેદવાર પત્રોની સ્ક્રુટની કરવાની થાય છે, એની તારીખ 20/4/2024 છે। ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/4/2024 છે। પછી આપણો મતદાનનો દિવસ આવે છે। મતદાનની તારીખ 7 મઈ 2024 છે। કાઉન્ટિંગ એટલે મતગણતરીની તારીખ 4 જૂન 2024ના રોજ છે અને આ સમગ્ર પ્રક્રિયા 6 અથવા 6 જૂન 2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની છે। આજ રોજ જ્યારે ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારથી આપણા જિલ્લામાં અને સમગ્ર ભારતમાં MCC એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવી ગયા છે। એની ડિટેલ ગાઈડલાઈન આપ લોકોને મળી જશે અને રાજ્ય સરકાર જે રાજ્યના સ્ટેટ ઇલેક્શન ઓફિસ તરફથી CO કચેરી છે, અમારી ચીફ ઇલેક્શન ઓફિસર કચેરી, ત્યાંથી એ ગાઈડલાઈન ઇસ્યુ થઈ ગઈ છે અને આપના જે વોટ્સઅપ ગ્રુપ છે નિયતિબેન આમાં આપણે ઇસ્યુ કરવામાં આવશે। હવે જે સામાન્ય આંકડાઓ છે જે બધા માટે જાણવા જરૂરી છે એ હું આપને બતાવી દઉં। ખેડા જિલ્લાની અંદર 16,08,253 મતદાર છે। આમાં 8,70,747 પુરુષ છે, 7,09,413 સ્ત્રીઓ છે।